નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 4 નો પાઠ છે 8 વનસ્પતિમાં પ્રજનનની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું વિજ્ઞાનના પાઠ નંબર 8 વનસ્પતિ પ્રજનનનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર સ્વ અધ્યયન પોથીના ભાગ 4ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો તમારે ભાગ 4ના દરેક પ્રકરણની PDF જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપેલી છે, ત્યાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેક પાઠની PDF મેળવી શકો છો। તો શરૂ કરીએ ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 4 નો પાઠ છે 8 વનસ્પતિમાં પ્રજનન। પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ લખો। એમાં પેલું વનસ્પતિનું મુખ્ય પ્રજનન, તો સી પર્ણ। પછી બીજું બટેટા ખાલી જગ્યા દ્વારા અંકુરણ પામે છે, બી કલિકા। ત્રીજું કાંટાળા અને હૂક જેવી રચના ધરાવતા બીજ કોના દ્વારા ફેલાય છે, સી પ્રાણી। ચોથું મોલ્ડ કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે, તો એ બીજાણુ સર્જન। અને પાંચમું ખાલી જગ્યામાં વનસ્પતિ બીજ દ્વારા નવો છોડ ઉત્પન્ન કરે છે, લિંગી પ્રજનન। ત્યાર પછી ખાલી જગ્યા પૂરો। એમાં પેલું ફલન પછી અંડાશયમાંથી ફળ અને અંડકમાંથી બીજ બને છે। બીજું નરજન્યુ અને માદાજન્યુના સંયોગમન થવાની ક્રિયાને ફલિતાંડ અથવા ફલન કહે છે। ત્રીજું પુષ્પમાં પુંકેસર નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર માદા પ્રજનન અંગ છે। મોસ બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે। આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી ટૂંકમાં જવાબ આપો, કલમ દ્વારા પ્રજનન પામતી બે વનસ્પતિના નામ। તો એવી ઘણી બધી વનસ્પતિ છે જે આપણે કલમ દ્વારા બનાવીએ છીએ। આંબાની કલમ છે, ગુલાબની કલમ છે, ચીકુની કલમ છે, દાડમની છે, ઘણી બધી છે। પછી બીજું વાનસ્પતિક અંગોના નામ લખાણો, તો મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ આ વનસ્પતિ અંગો છે। ત્રીજું અંડકોષ ક્યાં ઉત્પન્ન થાય છે, તો સ્ત્રી કેસરમાં અંડાશયમાં અંડકોષ ઉત્પન્ન થાય છે। ત્યાર પછી 5 માંસલ ફળના નામ લખો, તો કેરી, સફરજન, ચીકુ, જામફળ, મોસંબી, બોર, લીંબુ વગેરે। પાંચમું સ્પાઇરોગાયરામાં કેવા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે, સ્પાઇરોગાયરામાં અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન જોવા મળે છે। તો છઠ્ઠું કલિકા સર્જન દ્વારા પ્રજનન પામતી બે વનસ્પતિ નામ જણાવો। તો આમ તો મુખ્ય છે કલિકા સર્જન દ્વારા જે પ્રજનન પામે છે એ વનસ્પતિમાં ઈસ્ટ છે, પણ જે આપણે કલિકા વડે જે પ્રજનન કહીએ એમાં બટાટા અને આદુનો, જો અહીંયા બંનેમાં તફાવત છે। કલિકા સર્જન દ્વારા પ્રજનન પામતી ઈસ્ટ છે અને કલિકા વડે જે પ્રજનન આવે છે એમાં આદુ અને બટાટાનો સમાવેશ થાય છે। ત્યાર પછી 7મું બીજનો ફેલાવ કરતા વાહકોના નામ જણાવો, પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ। ત્યાર પછી તફાવત આપો, એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો। જે પુષ્પો માત્ર પુંકેસર કે માત્ર સ્ત્રીકેસર ધરાવે છે એને એકલિંગી પુષ્પો કહેવાય। દાખલા તરીકે મકાઈ, પપૈયા, કાકડીના પુષ્પો। જે પુષ્પો પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી પુષ્પો કહે છે, સરસવ, ગુલાબ અને જાસૂદ। ત્યાર પછી પ્રશ્ન 5, આપેલા બીજનો ફેલાવો પાણી, પવન કે પ્રાણીઓ દ્વારા થાય છે તેનું વર્ગીકરણ કરો। તો પાણી દ્વારા નાળિયેર, પવન દ્વારા મેપલ, સરગવો અને સૂર્યમુખી, પ્રાણીઓ દ્વારા ગાડરિયું અને યુરેના। ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પરાગનયન એટલે શું, પરાગનયનના પ્રકાર જણાવો। એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પ્રકારના અન્ય
આ પ્રકારના પરાગનયનના છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગનયનના બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. ત્યાર પછી બીજું, ફલનની ક્રિયા સમજાવો. પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુરુષના પરાગાસન પર સ્થાપિત થાય છે. ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે. તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે. તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે. પરાગનલિકા વૃદ્ધિ પામીને નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે. પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુઓ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યુઓ સાથે સંયુગ્મન પામી ફલિતાંડ બને છે. આ ક્રિયાને ફલન કહે છે. ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક છે એ વિકાસ પામીને બીજ બને છે. ત્યાર પછી ઈસ્ટમાં જોવા મળતું પ્રજનન આકૃતિ દોરી સમજાવો. ઈસ્ટ એક કોષી સજીવ છે. તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રબલન જોવા મળે છે, જેને કલિકા કહે છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર સજીવ બને છે. નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બની જાય છે અને ઈસ્ટના કોષ સર્જે છે. બાજુમાં આપણે એની કલિકા સર્જન દ્વારા ઈસ્ટમાં જે પ્રજનન છે એની આકૃતિ આપેલી છે. આ રીતની તમારે આકૃતિ દોરવાની છે. ત્યાર પછી આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. એમાં પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર. તો પુંકેસર એમાં પરાગાશય અને પરાગતંતુ આ રીતની આકૃતિ થશે. બાજુમાં છે એ સ્ત્રીકેસર ચક્રની આકૃતિ થશે. તો આ રીતની તમારે બંને આકૃતિ અહીંયા દોરવાની છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.